આજે આપણે બનાવીશું લીલવાની ઢોકળી. લીલવાની ઢોકળી બનાવવા માટે અહીંયા મેં 200 ગ્રામ તુવેરને હળદર મીઠું નાખીને એક સીટી વગાડીને બાફી લીધી હતી. હવે તુવેરને આપણે એક તપેલામાં લઈ લઈશું અને જે નોર્મલ થેપલાનો લોટ બાંધતા હોઈએ છીએ તીખા એવો આપણે રેડી કરીને પલાળવા મૂકી દઈશું. હવે જે તપેલીમાં ઢોકળી બનાવવાની હોય એમાં અડધું પાણી લઈ લેવાનું. પછી એમાં અડધી ચમચી હળદર, એક ચમચી ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, એક મોટું ટામેટું અને એક ચમચી આદુ મરચાંની પેસ્ટ એડ કરીને પાણીને આપણે 8 થી 10 મિનિટ ઉકળવા દઈશું. પાણી ઉકળે ત્યાં સુધી આપણે થેપલાને વણી લઈએ ઢોકળી માટે. તો આવી રીતે વણીને એને આપણે એક થાળીમાં કે ડીશમાં લોટ છાંટીને આપણે ઉપરા ઉપરીને મૂકવાની છે, જેથી એ ચોંટી ના જાય. અને થેપલાને આપણે મીડિયમ વણવાના છે, બહુ જાડા કે પાતળા નથી રાખવાના. પાણી આપણું ઉકળી ગયું છે તો હવે આપણે ઢોકળીને કટ કરીને એડ કરીએ. તો અહીંયા મેં એક થેપલું લઈ લીધું છે. ઢોકળીને જ્યારે તમે કટ કરો ત્યારે તમારે એક એક થેપલાની ઢોકળી અંદર એડ કરવાની છે અને હલાવવાની છે, જેથી ઢોકળી એકદમ છૂટી છૂટી રહેશે. જો હલાવશો નહીં તો એ ચોંટી જશે. હવે આપણે એડ કરી દીધી છે. હવે એને એકવાર હલાવી દઈશું. એવી જ રીતે બીજી ઢોકળીને આપણે કટ કરીને એડ કરીશું અને હલાવીશું. અત્યારે જે મેં ઢોકળી બનાવી છે એમાં 7 થી 8 થેપલા લીધા છે અને 4 જણને તમે સર્વ કરી શકો છો. હવે હજુ પણ આપણે આમાં ઢોકળી એડ કરવાની છે. હવે આવી રીતે તમે ઢોકળી એડ કરો અને એકદમ ઉપર આવી જાય એટલી આપણે અંદર એડ કરવાની. ઓછી લાગે તો તમે વધારે કરી શકો છો. હવે આપણી સરસ ઢોકળી એડ થઈ ગઈ છે. હવે એમાં આપણે એક કટકો ગોળ એડ કરવાનો છે. ગોળ ઓગળે ત્યાં સુધી આપણે એને 2 મિનિટ ચડવા દેવાની છે. હવે આપણે વઘાર કરવાનો છે. તો અહીંયા મેં તેલ લઈ લીધું છે. તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું, ચપટી હિંગ અને 1 ચમચી લાલ મરચું નાખીને વઘાર એડ કરી દઈએ. વઘાર થઈ જાય એટલે મિક્સ કરીને એને 2 મિનિટ ઉકળવા દઈશું. વઘાર આપણો સરસ મિક્સ થઈ ગયો છે અને ઉકળી ગઈ છે. તો હવે છેલ્લે કોથમીરથી એને ગાર્નિશ કરીશું. તો આપણી ગરમા ગરમ તુવેરની લીલવાની ઢોકળી રેડી છે. ઉપરથી આપણે ઘી એડ કરીને ગરમ ગરમ સર્વ કરીશું. તમે પણ ટ્રાય કરો અને એન્જોય કરો અને કમેન્ટ કરો.